પણ આજે તો હદ થઈ ગઈ કે વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો મેલ કરવો એ બાબત બિલકુલ ચલાવી લેવાય એવી નથી. આ બાબતે અમારો સ્પષ્ટ સરકારને ટેકો છે, સમર્થન છે કે કોઈ પણ સંજોગોમાં હવે આ બંધ થઈ જવું જોઈએ. રોજ જાગીને ધમકી ભર્યા ઈમેલ કે સિલસિલો બંધ થવો જોઈએ. જે કોઈ પણ આતંકવાદી હોય કે કોઈ ટીખળખોર હોય એક જે હોય તે એને એવી સજા કરવી જોઈએ કે આખી દુનિયા એની નોંધ લે અને બીજી વખત કોઈ આવું કામ કરતાં પહેલાં વિચારે. વિધાનસભાના ચાલુ સત્રમાં આવો મેલ આવવો એ બહુ ગંભીર બાબત ગણાય. અને આ તો સત્રમાં હજુ ચાલુ આજે છે, પણ અંદર ધારાસભ્યો અને ગૃહ ચાલુ નહોતો થયો. ધારો કે ગૃહની કાર્યવાહી ચાલુ થઈ જાય, માનની મુખ્યમંત્રીશ્રી, માનની મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, માનની અધ્યક્ષશ્રી બધા અંદર બેસી જાય અને આવું કોઈ ઈમેલ આવે અથવા આવી કોઈ ધમકી ભરી બાબત સામે આવે તો શું થાય? બહુ મોટી, આ તો અત્યંત ગંભીર બાબત કહેવાય. 182 ધારાસભ્ય ગૃહમાં બેઠા હોય અને કોઈ આવો ઈમેલ, આ તો અંદર નહોતા પહોંચ્યા હજુ, બધા ચાલુ થવામાં વાર હતી. એટલે આ બાબત ઉપર જે કંઈ પણ કરવું પડે એમાં સરકારને અમારો ટેકો છે અને વહેલામાં વહેલી તકે આવા તત્વોને બધાને ગોતી કાઢે, કેમ કે આ પહેલી વાર નથી. શાળા, દવાખાના જ્યાં હોય ત્યાં આવી ધમકીઓ આવે. એટલે આ બધું બંધ થાય એના માટે સરકાર કડક કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે.